ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ પોતાની યોગ્ય માગણીઓને લઈને આંદોલન ઉપર છે તેમજ હડતાલ ઉપર છે। ત્યારે આ આરોગ્યના કર્મચારીઓની માગણીને અને તેમના આંદોલનને હું સંપૂર્ણ સમર્થન આપું છું। સાથે સાથે સરકારને નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓની માગણીઓનો નિકાલ કરવામાં આવે। વધુમાં આ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આરોગ્યના કર્મચારીઓએ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ કરી છે એ અયોગ્ય છે। ત્યારે મારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગાંધીનગરની અંદર આ કર્મચારીઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે આવ્યા છે, ન કોઈ આંદોલન કરવા માટે આવ્યા છે, ન કોઈ સભા કરવા માટે આવ્યા છે, પરંતુ જ્યારે માત્ર વાતચીત કરવા આવ્યા છે ત્યારે વાતચીત ન કરવા દઈને એ તમામની અટકાયત કરવી એ કેટલી યોગ્ય છે એમનો જવાબ પણ માનનીય ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।